સુરેન્દ્રનગરમાં અંગ્રેજ શાસન સમયે બનેલી એસટીએમ શાળાને 100 વર્ષ પૂર્ણ થયા છે। આ શાળાએ માત્ર શિક્ષણ ક્ષેત્ર જ નહીં પરંતુ અનેક મહાનુભાવોને ઘડવામાં મહત્વનો ફાળો આપ્યો છે। વર્તમાન સાંસદોથી લઈને અનેક નામાંકિત કલાકારો આ પ્રતિષ્ઠિત શાળામાંથી અભ્યાસ કરીને પોતાના ક્ષેત્રમાં ઉચ્ચ સ્થાને પહોંચ્યા છે। 100 વર્ષ વીતી જવા છતાં એસટીએમ શાળા આજે પણ એટલી જ મજબૂત અને ગૌરવ સાથે ઊભી છે। હાલમાં સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ આમ 3 પ્રવાહમાં 250થી વધુ વિદ્યાર્થીઓ અહીં જ્ઞાન મેળવી રહ્યા છે। મિત્રો, આ શાળાને 1925ની અંદર આ શાળાનો એસ્ટાબ્લિશમેન્ટ છે। 2025ની અંદર આ શાળાના 100 વર્ષ, ગૌરવપૂર્ણ 100 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે। આ શાળાની સિદ્ધિ છે કે અનેક પ્રાઇવેટ સ્કૂલ્સ, અનેક ગ્રાન્ટેડ સ્કૂલ્સની વચ્ચે અનેક આફતોને ઝીલી અને 1925માં ઊભી થયેલી સ્કૂલ અત્યારે પણ અડીખમ અને સફળતાના શિખરે છે। આ સ્કૂલ એવી છે મિત્રો કે જેમાંથી શહેરના નામાંકિત વ્યક્તિઓ, એ ચાહે એન્જિનિયર્સ હોય, એ ચાહે ડોક્ટર્સ હોય, એ ચાહે સાંસદ સભ્યો હોય, દેવાયત ખબર જેવા લોક સાહિત્યકારો હોય, અનેક ડોક્ટરો, નામી અનામી કેટલાય લોકો છે આ સ્કૂલની અંદરથી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી અને આ સ્કૂલનું નામ છે રોશન કરી રહ્યું છે। આજે 100 વર્ષે પણ આ શાળા છે એ પોતાના અત્યારે અસ્તિત્વ તો એને ટકાવી જ રાખ્યું છે, પણ એ સાથે સાથે એ પોતે સફળતાના શિખરોએ પણ સર કરી રહ્યું છે। આ શાળા એ ફક્ત શાળા નથી, ઇટ્સ અ લેગેસી, એક જાતની એક દંતકથા છે, એક જાતનો એક વારસો છે એ જાળવીને ઉભેલી છે।